નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ 5 સીઈટી ગણિતના પ્રશ્નો। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો। તો હવે આપણને આગળના પ્રશ્નો જે 1 થી 50 છે તે આપણની ચેનલની અંદર અપલોડ થઈ ગયેલ છે, તે તમે જરૂરથી ચેક કરી લેજો વિદ્યાર્થી મિત્રો। હવે પ્રશ્નો જોઈએ તો કે જે 51મો પ્રશ્ન છે કે 15 સેમી બાજુવાળા ચોરસમાંથી 1 સેમી બાજુવાળા વધુમાં વધુ કેટલા ચોરસ ટુકડા આપણને કાપી શકાય છે? તો કે જે આપણને 15 ટુકડા છે વિદ્યાર્થી મિત્રો, જે ઓપ્શન નંબર એ છે તે 15 ટુકડા આપણને કાપી શકીએ છીએ। હવે ઘાટો કરેલ ભાગ શું દર્શાવે છે? તો કે જે આ ઘાટો કરેલ ભાગ શું દર્શાવે છે? તો કે 52મો પ્રશ્ન છે તો કે જે ઘાટો કરેલ ભાગ જે છે વિદ્યાર્થી મિત્રો તે 1/4 છે તે જણાવે છે। હવે આપણને 53મો પ્રશ્ન જોઈએ તો કે એક ચોરસ મેદાનની લંબાઈ 100 મીટર છે, તેમાંથી 25 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈના કેટલા પ્લોટ બનાવી શકાય? તો કે જે 25 મીટર લંબાઈ હોય અને 20 મીટર પહોળાઈના કેટલા આપણને પ્લોટ બનાવી શકીએ છીએ? તો આપણને જે 20 જે છે ઓપ્શન નંબર ડી છે, 20 પ્લોટ આપણને બનાવી શકીએ છીએ। હવે જોઈએ 54મો પ્રશ્ન તો કે જો 1/3 ચોકલેટનું વજન 30 ગ્રામ હોય તો આખી ચોકલેટનું વજન કેટલું થશે? તો કે જે આખી ચોકલેટનું વજન છે વિદ્યાર્થી મિત્રો તે 90 ગ્રામ થશે। હવે 55મો પ્રશ્ન જોઈએ તો કે રમેશ 4 નોટબુક ખરીદે છે તો તે દુકાનદારને 100 રૂપિયા આપે છે। દુકાનદાર રમેશને 8 રૂપિયા પરત આપે છે। જો રમેશની 3 નોટબુક ખરીદી હોય તો દુકાનદારને કેટલા રૂપિયા પરત આપે? તો કે જે દુકાનદારને વિદ્યાર્થી મિત્રો જે રમેશ છે તે દુકાનદારને જે છે 31 રૂપિયા પરત આપશે વિદ્યાર્થી મિત્રો। હવે 56મો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કોનું મૂલ્ય 1 થી ઓછું થશે? તો કે જે ઓપ્શન નંબર બી છે વિદ્યાર્થી મિત્રો છે તેનું મૂલ્ય 1 થી ઓછું થશે, કારણ કે તેમાં જોવા મળે છે 1/3 વત્તા 1/2, તો તે સૌથી ઓછું મૂલ્ય ધરાવતું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જોઈએ 57મો પ્રશ્ન તો કે PQR અને S એ 4 અંકની સંખ્યા છે, દરેકમાં 9 અંક એક જ વાર આવે, બીજો અંક 0 થી 8 પૈકી હોય તો PQRS અને વિશે શું કહી શકાય? તો કે PQRS વિશે આપણને કહેવામાં આવે તો આપણને શું કહી શકાય? તો કે જે P એ સૌથી મોટી સંખ્યા બનશે, એટલે જે આ P છે વિદ્યાર્થી મિત્રો તે સૌથી મોટી સંખ્યા બનશે વિદ્યાર્થી મિત્રો। કારણ કે જે આપણને જોવા જઈએ તો કે આપણને કોષ્ટકમાં આપણને દાખલા તરીકે 1 1 1 કર્યા તો અહીંયા ખાલી જગ્યા જ રહેશે વિદ્યાર્થી મિત્રો। તો હવે અહીંયા 1 1 કરીએ તો આ 91, આ 9, આ 911 અને આ 9111, તો કે જે P છે તે સૌથી વધુ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો। હવે 58મો પ્રશ્ન જોઈએ તો કે હું એવી સંખ્યા છું જેને 4 વડે ભાંગીએ તો 1 શેષ વધે અને 6 વડે ભાંગીએ તો 1 શેષ વધે, બોલો હું કોણ છું? તો કે જે આમાં જે છે 13 છે વિદ્યાર્થી મિત્રો, તેને 4 વડે પણ ભાંગીએ તો 1 જ શેષ વધે અને તે 6 વડે પણ ભાંગીએ તો પણ 1 જ શેષ વધે, તો જે 13 છે તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો। હવે 59મો પ્રશ્ન જોઈએ તો કે એક વર્ગખંડમાં 24 છોકરીઓ અને 12 છોકરાઓ છે, જો તેને ગ્રાફમાં દર્શાવવામાં આવે તો કયો વિકલ્પ સાચો છે? તો કે જે 59મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તેને ગ્રાફમાં દર્શાવવામાં આવે તો કે આ પણ નથી થતું, ઓપ્શન નંબર સી પણ નથી થતો અને ડી પણ નથી થતો, તો કે જે ઓપ્શન નંબર બી છે જે છોકરાઓ છે તેની સંખ્યા ઓછી છે વિદ્યાર્થી મિત્રો અને છોકરીઓ છે તેની સંખ્યા 24 છે અને છોકરાઓની 12 છે, તો છોકરાઓની જે સંખ્યા છે તે ઓછી છે અને જે છોકરીઓની સંખ્યા છે તે વધુ છે, એટલે તે આવો ગ્રાફ રહેશે। આ ગ્રાફમાં શું છે તો કે બંનેની સરખી છે, તો કે સરખી આમાં જોવા મળતી નથી અને આમાં છોકરાઓની વધુ છે અને છોકરીઓની ઓછી છે, અને આમાં છોકરાઓની ઓછી છે, હાવ ઓછી છે, અને છોકરીઓની 75%ની આજુબાજુ છે। તો હવે આપણને જોવાના છે તો કે 60મો પ્રશ્ન જોવાના છે વિદ્યાર્થી મિત્રો।
તો કે 60મો પ્રશ્ન જોઈએ તો કે 900 + 90 9/10 + 9/100 તો કેટલા થશે? તો કે જે 990 તો કે આપણને જોઈએ તો કે 990.99 તો કે જે 990 છે વિદ્યાર્થી મિત્રો, જે આ છે 990 તે એડ થઈ ગયા. હવે આપણને જે ઉપલા જે છે 299 તે આપણને એડ કરી લેવાના છે. તો કે જે 990.99 તે આપણનો જવાબ રહેશે. હવે 61મો પ્રશ્ન જોઈએ તો કે પાટણના લોકો પાણી મેળવવા માટે દાદરનો ઉપયોગ કરતા હતા. તો કે પાણીનો સ્ત્રોત કયો હશે? તો કે જે પાણીનો સ્ત્રોત છે વિદ્યાર્થી મિત્રો પહેલાના સમયમાં, અને તો કે જે વાવ છે તે પાણીનો સ્ત્રોત હતો વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ 62મો પ્રશ્ન તો કે તમે ઉપરકોટના કિલ્લાની મુલાકાતે જાઓ છો તો તમને કયા જૂથમાં બધા જ સ્થળો જોવા મળશે? તો કે જે આપણને કિલ્લાની મુલાકાતે જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે આપણને જે છે અડીકડી વાવ, કડતાળ તોપ, રણકી દેવી મહેલ જે છે ઓપ્શન નંબર એ તે સ્થળો જોવા મળશે. હવે જોઈએ 63મો પ્રશ્ન તો કે નીચેનામાંથી એક જ પ્રકારના સ્વાદવાળા પદાર્થનું જૂથ કયું છે? તો કે એક જ સ્વાદ હોય વિદ્યાર્થી મિત્રો તો કે તેવું જૂથ ધરાવતું તો કે મધ, ગોળ અને સાકર જે ગળ્યો સ્વાદ ધરાવે છે એટલે તે આપણનો જવાબ રહેશે. હવે 64મો પ્રશ્ન જોઈએ તો કે છોકરાઓ અને છોકરીઓ બંને રમતા હોય તેવી રમતોનું જૂથ કયું છે? તો કે બંને રમતા હોય તો કે તે આપણને જોઈએ તો કે ક્રિકેટ, કબડ્ડી, ખોખો છોકરીઓ રમે છે, છોકરાઓ પણ રમે છે. તો કે ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ એ પણ બંને રમે છે, હોકી, ફૂટબોલ અને ખોખો તે પણ રમે છે. તો કે જે આપણનો ડી છે તો કે આપેલ તમામ તો કે બધા આપણને જવાબ રહેશે એટલે ઓપ્શન નંબર ડી આપણનો જવાબ રહેશે. હવે 65મો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કયું ઠંડા રણનું લક્ષણ નથી? તો કે આમાંથી કયું ઠંડા રણનું લક્ષણ નથી? તો કે જે આપણનો ઠંડા રણમાં જે જોઈએ તો કે આ પ્રદેશ બરફથી છવાયેલો હોય છે તે આમાંથી નથી, બાકી ત્યાં વધારે પડતી ગરમી જોવા મળે છે એટલે જે ઓપ્શન નંબર સી છે તે આપણનો જવાબ રહેશે. હવે 67મો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કયા જૂથની વસ્તુઓ પાણીમાં તરશે? તો કે જે આપણને 4 ઓપ્શન છે તેમાંથી શું પાણીમાં તરશે? તો કે જે 66મો પ્રશ્ન છે તેમાં દીવાસળી, પ્લાસ્ટિકની ચમચી, બરફનો ટુકડો જે છે ઓપ્શન નંબર જે સી છે વિદ્યાર્થી મિત્રો તેમાં બધું છે તે ઉપર તરશે. હવે 67મો પ્રશ્ન જોઈએ તો કે મિઝોરમ રાજ્ય ભારતની કઈ દિશાએ આવેલું છે? તો કે જે મિઝોરમ રાજ્ય છે વિદ્યાર્થી મિત્રો તે ભારતની જે છે પૂર્વ દિશામાં આવેલું છે. હવે જોઈએ 68મો પ્રશ્ન તો કે જાન્યુઆરી 2001માં ગુજરાતમાં કઈ કુદરતી આપત્તિ આવી હતી? તો કે જે ગુજરાતમાં જે છે ભૂકંપ વિદ્યાર્થી મિત્રો જે 2000માં મોટા પાયે ભૂકંપ આવેલો હતો એટલે જવાબ આપણનો રહેશે ભૂકંપ. હવે 69મો પ્રશ્ન જોઈએ તો કે નાગગુફનની ભાતનો ઉપયોગ કઈ કલામાં થાય છે? તો કે જે નાગગુફનની ભાતનો ઉપયોગ છે તે જે છે ભરત ગૂંથણ અને રંગોળી જે છે તેમાં થતું જોવા મળે છે. હવે 70મો પ્રશ્ન જોઈએ તો કે સફાઈ કામદાર સાથે કરવામાં આવેલું કયું વર્તન યોગ્ય ગણાશે? તો કે જે સફાઈ કામદાર સાથે આપણને જે વર્ણન કરીએ તો કે વર્તન કરીએ તો કેવું આપણને યોગ્ય ગણાશે? તો કે જે તેમના કામમાં માન આપવું જોઈએ આપણને તે આપણા માટે યોગ્ય ગણાશે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ 71મો પ્રશ્ન તો કે અલ્પેશભાઈ પોતાનો રવિ પાક ટ્રેક્ટરમાં ભરી માર્કેટમાં વેચવા જાય છે તો ટ્રેક્ટર નીચેનામાંથી કયા પાકોનું જૂથ હશે? તો કે જે ટ્રેક્ટર છે વિદ્યાર્થી મિત્રો તે ઘઉં અને બટાટાનું જે છે તે જૂથમાં હશે વિદ્યાર્થી મિત્રો, ઘઉં અને બટાટામાં. તો કે હવે આપણને જોવાના છે 72મો પ્રશ્ન તો કે નીચે આપેલ વિધાન માટે ક્યાં યોગ્ય કારણ હોઈ શકે? તો કે વિધાન આપણને જોઈએ, કારણ જોઈએ તો આપણને આનો ડાયરેક્ટ જ જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે આનો જવાબ થશે માત્ર ડબલ આઈ જે છે ઓપ્શન નંબર જે ડબલ આઈ છે વિદ્યાર્થી મિત્રો. તો કે ગામમાં નજીક નદી, તળાવ, કેનાલ, ટાંકી જેવી વરસાદી પાણીની સંગ્રહ વ્યવસ્થા નહીં હોય તે જોવા મળશે આપણનો જવાબ. હવે આપણને 73મો પ્રશ્ન જોઈએ
તો કે નીચેનામાંથી કયું જૂથ મનુષ્ય કરતાં 4 ગણા જેટલું વધુ દૂર સુધી જોઈ શકે છે? તો કે આપણથી 4 જગ્યા વધારે કોણ જોઈ શકે? તો કે જે આપણથી વધુ જે છે સમડી, ગીધ અને ગરુડ છે તે આપણથી 4 ગણા વધારે જોઈ શકે છે. હવે 74મો પ્રશ્ન જોઈએ. તો કે તમારા મિત્રને પાંડુ રોગ થયો છે, તમે તેને નીચેનામાંથી કયા ખોરાકનું જૂથ ખાવાની સલાહ આપશો? તો કે પાંડુ રોગ થયો હોય તો આપણને જે આમળા, બીટ અને ગોળ છે જે વિદ્યાર્થી મિત્રો તે આપણને ખાવામાં જોવા મળશે. હવે જોઈએ 75મો પ્રશ્ન. તો કે નીચેનામાંથી ગરમ હવા માટે કયું વિધાન સાચું છે? તો કે જે 75મો પ્રશ્ન છે તો કે નીચેના ઉપર તરફથી જાય છે જે તે આપણનું જવાબ જોવા મળશે. હવે આપણને 76મો પ્રશ્ન જોઈએ. તો કે ખાદ્ય સામગ્રીના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ બાબત સ્વાસ્થ્ય માટે સંકળાયેલી છે? તો કે જે સ્વાસ્થ્ય માટે જે છે પેકિંગની તારીખ છે તે ખાદ્ય સામગ્રી સાથે સંકળાયેલી જોવા મળે છે. હવે 77મો પ્રશ્ન જોઈએ. તો કે આપેલ જૂથ પૈકી કયા જૂથની સામગ્રી 2-3 દિવસમાં બગડી જાય છે? તો કે કયું જૂથ છે તે 2-3 દિવસમાં ખરાબ થઈ જાય છે? તો કે જે કોથમીર, ટામેટા અને કેળા છે તે 2-3 દિવસની અંદર ખરાબ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. હવે 78મો પ્રશ્ન જોઈએ. તો કે નીચે આપેલ જૂથ પૈકી કયા દેશો ભારતના પાડોશી દેશો છે? તો કે ભારતના પાડોશી દેશો કયા કયા છે? તો કે જે બાંગ્લાદેશ, મ્યાનમાર અને પાકિસ્તાન છે જે તે ભારતના પાડોશી દેશો છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ તો કે તમારી શાળામાં 220 કિમી દૂર પ્રવાસ જવા માટે આયોજન કરવામાં આવેલ હોય તો તમે નીચેનામાંથી કયા વાહનમાં પ્રવાસ કરવાનું પસંદ કરશો? તો કે આપણને વાહનમાં લઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો કયા વાહનમાં આપણને જશું સારા માટે? તો કે જે બસ હોય આપણને વિદ્યાર્થી મિત્રો આમાંથી તો કે જે તેમાં આપણને પ્રવાસ કરીશું, બાકી બળદગાડોમાં નહીં કરીશું, સાયકલમાં નહીં કરીશું અને આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ આપણનો રહેશે બસ. હવે 80મો પ્રશ્ન જોઈએ. તો કે ઉબાડિયું અથવા દેશી ઊંધિયું તૈયાર કરવા માટે નીચેનામાંથી કયા જૂથ ઉપયોગી થાય છે? તો કે જે આપણને ઊંધિયું બનાવવા માટે કયું જૂથનો ઉપયોગ થાય છે? તો કે જે શિયાળામાં તાજા શાકભાજી, માટલું મસાલા, કોલસા અને અંગાર જે ઓપ્શન નંબર એ છે તેનો ઉપયોગ થાય છે. હવે આપણને 81મો પ્રશ્ન જે છે 81 થી 85ના તે આપણને જે છે વિદ્યાર્થી મિત્રો તે આપણને ફકરામાંથી આપવાના છે વિદ્યાર્થી મિત્રો. તે તમે તમારા પ્રશ્નો જે છે ફકરાની અંદરથી જોઈ લેજો. હવે આપણને 81મા પ્રશ્નનો ઉત્તર જોઈએ ફકરા મુજબ. તો કે રાજાને ચિંતા થઈ કારણ કે, તો ફકરામાં આનો જવાબ ઓલરેડી આપી ગયેલ જ છે. તો હવે આનો જવાબ રહેશે તો કે દીકરાઓ કહ્યામાં હતા નહીં. તો કે રાજાના દીકરાઓ કહ્યામાં હતા નહીં. હવે 82મો પ્રશ્ન જોઈએ. તો કે તેઓ ભણાવનાર વિદ્વાનોને ખૂબ કડગનત કરતા. અહીં તેઓ એટલે તો કે તેઓ એટલે કોણ? તો કે જે 82મો પ્રશ્ન છે તો કે જે રાજકુમારો જે છે વિદ્યાર્થી મિત્રો તે જવાબ આપણનો રહેશે ઓપ્શન નંબર બી. હવે જોઈએ તો કે રાજકુમારો રંગે ગોરા બહાદુર હતા. ખાલી જગ્યા આપણને પૂર્ણ કરવાની છે જે 83મો પ્રશ્ન છે તેમાં. તો કે હવે આપણને પૂર્ણ કરીએ તો કે રાજકુમારો રંગે ગોરા અને બહાદુર હતા એટલે જવાબ આપણનો રહેશે અને. હવે 84મો પ્રશ્ન જોઈએ. તો કે નીચેનામાંથી કઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે? તો કે કયું પૂર્ણ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો? તો કે જે રાજકુમારો જે છે તે ભાગી ગયા તે પૂર્ણ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. હવે 85મો પ્રશ્ન જોઈએ. તો કે 85મો પ્રશ્ન છે કે રાજાઓ કુમારોને ભણાવવા ખાલી જગ્યા વિદ્વાનો રોક્યા હતા. આપણને આ જગ્યા પૂર્ણ કરવાની છે. તો કે કેટલા? તો આપણને પૂર્ણ કરીએ તો કે રાજાઓ કુમારોને ભણાવવા કેટલા વિદ્વાનો રોક્યા હતા. હવે 86મો પ્રશ્ન જોઈએ. તો કે ખાલી જગ્યા મોબાઈલ સ્વિચ ઓફ છે, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. તો કે 86મો પ્રશ્ન છે તો કે જે કોનો છે તો કે કોનો જે છે કોનો મોબાઈલ સ્વિચ ઓફ છે, પ્રશ્નાર્થ છે એટલે કોનો. હવે 87મો પ્રશ્ન જોઈએ. તો કે દાદાની ચશ્મા કબાટમાંથી કાઢી સાચું વિકલ્પ આપણને શોધવાનું છે.
તો કે દાદાના ચશ્મા કબાટમાંથી કાઢ્યા, જે ઓપ્શન નંબર એ છે તે આપણનો જવાબ રહેશે. હવે આપણને 88મો પ્રશ્ન જોઈએ. તો કે ઝાડ, ઢોર, પંખીનો વિસામો છે, લીટી કરેલ શબ્દ જગ્યાએ કયો શબ્દ મૂકીએ તો પ્રશ્ન બને? તો કે આપણને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે 88મા પ્રશ્નમાં. તો કે જે આપણને જોઈએ તો કે કોનો જે આપણને લગાડીએ તો કે ઝાડ, ઢોર, પંખીનો કોનો વિસામો છે? તો કે કોનો વિસામો છે એટલે કોનો જવાબ આપણનો રહેશે. હવે 99મો પ્રશ્ન જોઈએ. તો કે રમકડું જોઈ મિતાંશ પપ્પાને ખાલી જગ્યા અંડરલાઈન બાથ ભરી લીધી, લીટી કરેલ શબ્દનો અર્થ શું થાય? તો કે બાથ ભરી લીધી તેનો અર્થ શું થાય? તો કે જે 99મો પ્રશ્ન છે તો કે જે ભેટી પડ્યો જે જવાબ આપણનો રહેશે. તો કે બાથ ભરી લીધી એટલે ભેટી પડ્યો. હવે 90મો પ્રશ્ન જોઈએ. તો કે નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? તો કે નીચેનામાંથી જે છે યજમાન જે છે વિદ્યાર્થી મિત્રો તે અલગ પડે છે, કારણ કે જે આપણને કહેણ કરીએ, નોતરું કરીએ અને તેડું કરીએ તે બધા સરખા છે, અને જે યજમાન છે જે મહેમાન તે અલગ પડે છે. હવે 91મો પ્રશ્ન જોઈએ. તો કે જે 91મો પ્રશ્ન છે કે મૈત્રી ઘરે રમ્યા પછી પંક્તિના માથામાં અધમણ ધૂળ ભરાઈ ગઈ હતી, અધમણ એટલે કેટલી? તો કે અધમણ એટલે તો કે 10 કિલો અને મણ હોય તેમાં 20 કિલો હોય, અને અડધા મણમાં તો કે 10 કિલો, તો કે 10 કિલો. હવે 92મો પ્રશ્ન જોઈએ. તો કે કાગડો ઉડી, ચકલી ઉડ્યું અને ચામાચીડિયું ઉડ્યો, નીચેનામાંથી વાક્ય મુજબ કયું સાચું છે? તો કે આપણને 4 વાક્ય દેવામાં આવ્યા છે, A, B અને C, D. તો હવે આમાંથી જવાબ શું રહેશે? તો કે જવાબ આપણનો રહેશે તો કે કાગડો ઉડ્યો, ચકલી ઉડ્યું અને ચામાચીડિયું ઉડ્યું. હવે જોઈએ આપણને 93મો પ્રશ્ન. તો કે છોકરો ઉત્સાહથી જવા લાગ્યો, વાક્યમાં છોકરાની જગ્યાએ છોકરી લખીએ તો કેટલા ફેરફાર થાય? તો કે આપણને ફેરફાર કરવાના છે 93મા પ્રશ્નમાં. તો કે જે છે વિદ્યાર્થી મિત્રો 93મો પ્રશ્ન છે તેમાં જે 2 ફેરફાર થશે વિદ્યાર્થી મિત્રો. હવે જોવા જઈએ તો કે છોકરો ઉત્સાહથી જવા લાગ્યો, છોકરાની જગ્યાએ આપણને તો કે છોકરી ઉત્સાહથી જવા લાગી અથવા લાગી. રેડી? એટલે જે 2 છે તે જવા મળશે. હવે 94મો પ્રશ્ન જોઈએ. તો કે નીચેનામાંથી બહુવચન વાળું વાક્ય આપણને શોધવાનું છે જેના 2 વચન હોય, એટલે જે બહુવચનમાં હોય. તો કે જે 94મો પ્રશ્ન છે તેમાં આપણનો જવાબ રહેશે તો કે અમે પ્રવાસમાં ગયા હતા વિદ્યાર્થી મિત્રો. જે બાકી બીજા છે તે એક વચનવાળા છે, અને જે ઓપ્શન નંબર 94મો છે તેમાં ડી છે અમે પ્રવાસમાં ગયા હતા, તે બહુવચન હતા, ગયા હતા. બાકી એમ લખ્યું હોય કે હું પ્રવાસમાં ગયો હતો તો એક વચન છે. હવે 95મો પ્રશ્ન જોઈએ. તો કે સિંહ, દીપડો, વાઘ વગડામાં રહે તેથી તેને ખાલી જગ્યા પ્રાણીઓ કહેવાય. તો કે જે વાઘ વગડામાં રહે તેને જે વગડાઉ પ્રાણી કહેવામાં આવે છે, જે ઓપ્શન નંબર એ છે તો કે વગડાઉ પ્રાણી કહેવામાં આવે છે. 96મો પ્રશ્ન જોઈએ. તો કે હું સવારે વહેલો ઉઠું છું, વિરોધી રીતે નીચેનામાંથી કયું સાચું બને છે? તો કે 96માં જે છે તો કે હું રાત્રે વહેલો ઊંઘું છું તે વિરોધી છે. હવે 97મો પ્રશ્ન જોઈએ. તો કે હવે પછી આવું ન થાય એનું ધ્યાન રાખજે, વાક્યમાં કયો ભાવ રહેલો છે? તો કે વાક્યમાં જે છે ઠપકાનો ભાવ રહેલો છે, જે ઓપ્શન નંબર સી છે તે આપણનો જવાબ રહેશે. 98મો પ્રશ્ન જોઈએ. તો કે હું મમ્મી સાથે બગીચામાં જઈશ પણ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો કે 98માં જે પ્રશ્ન છે તેમાં આપણનો જવાબ રહેશે તો કે તોફાન નહીં કરું. તો કે હું મમ્મી સાથે બગીચામાં જઈશ પણ તોફાન નહીં કરું. હવે જોઈએ 99મો પ્રશ્ન. તો કે આપણને જોડકા પૂર્ણ કરવાના છે. તો કે 99માં જે છે તો કે પહેલામાં જોઈએ તો કે લાલ લાઇટ થઈ, તો કે મેં ગાડી ઊભી રાખી, એટલે જે આની સાથે એકની સાથે 4. હવે બીજો જોઈએ તો કે જંગલમાં રહે એટલે તો કે પાલતું નહીં કહેવાય, તો કે જંગલમાં જે રહે તે પાલતું ન કહેવાય. હવે ત્રીજો જોઈએ તો કે હું મામાના ઘેર ગયો કેમ કે સાયકલ ચલાવું છું. હવે જો ત્રીજાનો પ્રશ્ન જોઈએ તો કે ચોથાનો હવે જોઈએ. તો કે જે ચોથાનો પ્રશ્ન છે હું નિયમિત રીતે મારી પરીક્ષા ચાલુ હતી, તે આપણનો જવાબ રહેશે. એટલે આપણનો 99નો જે જવાબ છે વિદ્યાર્થી મિત્રો
તે જવાબ આપણનો રહેશે એ. હવે જોઈએ 100મો પ્રશ્ન. તો કે ભરોસાપાત્ર શબ્દમાંથી અક્ષર લઈ બનાવેલ શબ્દ કયો સાચો નથી? તો કે જે 100મો પ્રશ્ન છે તેમાં જે સત્ર છે તે સાચો નથી, એટલે જવાબ રહેશે સત્ર. વિદ્યાર્થી મિત્રો, મળીએ આગળના વિડીયોની અંદર સીઈટીના જે આઈએમપી પ્રશ્નો છે તેમાં, તથા તમે સીઈટીના પેપર માટે ઓલ ધ બેસ્ટ. તમે સારા માર્ક મેળવો તમારી સીઈટીની એક્ઝામની અંદર, અને તમને શિષ્યવૃત્તિ મળે તેવી આશા રાખું છું. વિદ્યાર્થી મિત્રો, મળીએ આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો.